મારું બધું કરવું છું હવે ખેતર તો છેડાવી પડશે પણ હવે કોઈ ખૂટતું છે નહીં. આટલું મોંઘું બિયારણ લાંબુ ચમચમ મોંમાં આવે છે 4.5 કટર. હવે કટું 3500 ને 3400 ના ભાવનું કટું આવે છે. શું કરવું કહો? આ ગતું નહીં અરજીભાઈ કરો છો ભાઈ જોવા ને આ શું કર્યું છે? કઈ છેડાયું ચમ તાર શું કરું? આ તમે જુઓ આખો ઉદિત નથી ને આ તો આ આવું થઈને પડ્યું હતું. દોણા પેલા હા થઈ ગયા મારું મારા તાર તો વાત છે. તમે જુઓ પણ આખા ખેતરમાં દોણા પડ્યા છે. આ જો આ પડ્યા ને આ જો હે આ બધા આવા દોણા થઈ ગયા છે. આ જોજો આ બધા આ દોણા આવે છે. આજે પણ કતું બહાર ધરમ નીકળી નહીં. શું કરવાનું કહો? આ જુઓ પણ દોણા તો હા પેલા હા થઈ ગયા. કોઈ વિકાસ જ નહીં દોણામાં. તો દવાઈ હારા મોલી લઈને નોસી બધું કમ્પ્લીટ કરી તો મારું બધું શીખર શું છે કોઈ સમજણ પડતી નથી. અને તમે નહીં માનતા હોય હરજીભાઈ ખરેખર 25,000 રૂપિયા ભેટીએ 18% વ્યાજ લાયા. ઓહો તારે આમ તો મારે સારી ઊંચી છે. તું તમારે જ મારું બધું જબર ઊંચી છે પણ હવે શું કરવું કહો? તો પણ આમ કોક બોલાવો તો એગ્રો વાળા બોલાવો તો કોક કરવું તો તું. એ અગ્રોવાળા પાસે ગયો હતો ને અગ્રોવાળો જોવાય આવ્યો હતો. હા પણ કે ભાઈ આમાં તો હવે અમારી કોઈ ભૂલ છે નહીં, કોઈ બિયારણની ભૂલ છે નહીં. કે તમે જુઓ કે આ બાજુવાળી મગફળી તમારી એ નહીં જોઈ કીધું આયા કે એ જ જગ્યાએથી બિયારણ લઈ ગયા છે ને એ જ બિયારણ છે. હવે તમારે કમ્પ્લીટ ઉઠ્યું છે અને મારું બધું કેમ શીખવવાનું થાય છે? આ મગફળી ભાઈ અઠવાડિયું શું પણ હોયા છે આટલા લગી છે. તાર હું તો એમ જ કહું છું ને આ પડ્યું કે આ તમે જોવો પડે આ પડ્યું આ જોવું બધું આ જોજો આ બધું આ જોજો કોઈ ઠકાનું જ નહીં. કોઈ આનું કોઈ કર્યું બીજી વાર આમ ભૂલ પડી કોઈ પેણીમાં ભૂલ પડી. યાગ્રોવાળા પાસે જો એને એવું કીધું પેણીવાળા પાસે જો તો કે ભાઈ કોઈ મારી કોઈ ભૂલ છે નહીં. યાગ્રોવાળો કે તમે થોડું ઊંડું પહેર્યું છે. પેણીવાળો કે ભાઈ બિયારણ ખરાબ છે. હવે આપણે કોને ખોટા કહેવા કહો? કોઈ ખોટા કહેતો તમારે પેલા ક્ષેત્રમાં ચમચમ છે. એ ક્ષેત્રમાં મારું બધું કાઠું છે. હું તો સવાર ગયો તો પણ હાવ યાટી ગયો છું. તો તમે હેડતો વાર આપણે એક વખત જોતા હોય ચેક કરતા આવો. હાલો ચેક પકડી આવો ને ઓમાં હવે શું આપવું છે? હવે શેડાયું જ છે બિયારણ તો વળી મૂકવું પડશે. બિયારણ તો મગફળી લઈને વાવો પણ હજી ભાઈ ખરેખર સાચું કોઈ પૈસા થઈ નહીં કરતું રૂપિયો ઘરમાં. તો એમ કરો જાર વાવવું પડી હાલ સો પડી એમને શેડ્યું વરસાદ કોક થાય ને વરસાદ થતો નથી. જાર તો તારે હજી ભાઈ હાલ ઘરમાં તમે નહીં માનતા હોય કાલે સુધી આપણે વિક્રમભાઈ દુકાનની 5 કિલો ખોડે એમને બાચીને લાવી હું તો શું આ 25,000 રૂપિયા પેઢીએ જ લાવે ને આ વાવેતર કર્યું કારણ કે ઉનાળું કોઈ શું નહોતું. તમને તો ખબર છે કે બાજરી એ બધી ઈયળું પડીને પછી કોઈ પાવ આમ ઠેકાણું પડ્યું નહોતું. બોર બગડ્યો પડ્યો હતો એ બધું ભાજી પડ્યું બધું ભાજી જઈને કોઈ ઠેકાણું એમાં કોઈ પડ્યું નહોતું. શું કરવું કહો? હજી પેલી મગફળી તો મને ખબર છે તમે નેટ તો કરીને તો આટલું વાવેતર કર્યું હતું અને મુદ્દો વળી જેટલો રાજી છો કે જીગુભાઈ આટલું વાવેતર થઈ જશે કે લાલ થઈ જાય મૂળ તો કોઈક 25 રૂપિયા પાડશી વરસાદ બરસાદ થાય ને પણ હવે આ શું છે એટલે કાઠું હવે શું છે તો ચેક કરી જાઓ. ખેતરમાં સાડો જાતા તમે જબર ચોખ્ખું બનાવે છે તો અપજ જબર બન્યા પણ બીજું કોઈ જબર નહીં ને શું કરવું કહો? આ રોજ ના આવે એટલા માટે એમ તારે લોહી પીતા હતા તો શું હરદીપભાઈ તમે અઠવાડિયું શું જોવાય? આ તો 11 દાડા શા થઈ 11 દાડા થઈ ગયા. ઓય ઉગે એમનું માનું બધું. હા પણ હોયામાં બહાર વળે જો મોઈન મોય પાણી તો પૂરે પર છે. હવે તો શેની બાર ને હરે નીકળે આય હે ના નીકળે આય સારું કોક બોલો કે મારા તો દોડો એમ જ નહીં શું આ દુઆ આ કેટલી ઊંડી પડી છે તું કેટલા ઓગળ છે 4008 ઓગળ છે 8 ઓગળ આવે મગફળી બહાર
કે આ ફંડ પડી છે પણ આ શું કરવાનું તો પણ થઈ ગઈ છે 11 દાડા છે ને 11 દાડા લીલસા પાડી જાય વાત હાશે તો આ ભેગા ભેગું છેડાવો પૂરો હે ઓવે આ નહીં નીકળે નહીં ને ના પેલા ક્ષેત્રમ કેમ છે પેલા ક્ષેત્રમ નહીં ને હરે ના આ નહીં નીકળે સલામ બાપ જો સલામ જોવું બી નહીં છે તો એ એમ કે ભેગા ભેગું બધું હાથું વવાવી જાય જોયું તો હવે તો અડધી ભાઈ પણ શું તું હવે પગ બાજી ગયા હશે પણ હવે દધી હતી મેં તમને કીધું નીકળે એમ જ નહીં મગફળી નહીં નીકળે એમ એ હવે 11 દાડા શા છે જે આટલા ઊંડા પડ્યા છે હવે યા ટેકો દાડા વળશી નહીં અને નવે થતી નવું કરવું પડશે તો મેં આવશે ચોક ચોક વળી નીકળે છે ને એ નહીં નીકળતી છે એવું છે પણ યાટે દીદાડા હોય કોઈ જોઈએ અર્જુનભાઈ એટલે હું તો રાજી છો તો કે તમારે જીગુભાઈ વાવી તો થઈ ગયું છે કે નાલ છે બાજરી હાજી કીધી કે બધા પૈસા ખાયલા પડ્યા છે આમાં હતું એટલું ભાઈ બધું અમારું હશું હતું એટલું બધું જે આવડશે બધી તો હવે છોકરાને લેહારના લુગડા લાંબા પૈસા નહીં રાખ્યા તમે નહીં બોલતા હોય કાઠું પડી છે હવે કેમ કે હા પેણી વાળ કે તો એ એમ કે મેં રેડી પહેરી છે એકરો વાળ કે તો કે મગફળી અમારી રેડી હતી દવાઈ રેડી હતી એટલે દુઃખ આપણે આવે છે શું કરવું કહો એડો દોર પેલી બાદ ગોતામાં તો હવે હવે હાર્દિકભાઈ જો હું તો હવે જોઈ ગયો એમ ફોન કોઈ અને મારાથી હવે કોઈ બને એમ નહીં તો હવે એમ કરો કોઈ જોવું નથી અને આ વહી કોટ વાવો ના કે પછી જાર બીજી વાવજો પછી આટલો મોઘો બીજો વાવ લઈને તો નહીં વાપરવા ફેરી તો જાર વાવજો કોઈ ક્યાં બાજરી વાવજો એવું વાવજો સાતું સાતું હું છે તો પડ્યા છે કોઈ નહીં આવે ને શું કરું કોઈ હોતું નથી મગફળી તો ભાઈ કહેવાનું નથી તો નથી મગફળી ના વાવરા આટલું 80,000 રૂપિયા ખર્ચો કરીને તમે આટલું બધું વાવીને વળી રાખી તો એક ની હાઈ તો થઈ પરા કોઈ બને એમ નહીં લો તમે શું શાંતિ કોઈ હેઠા વગર આરામ કરો અને હું વેસે નહીં જો અને કોઈ હોય કહેજો મને હો સારું સારું હા એક બાજુ વરસાદ આવતો નથી પોતના પાણી શું થાય વસ્તીનો જવાબ જ શું હાલવો મારે હવે આ માગતું શાનું પૂરું થાય આટલા બેઠા હોય હું વળી પેલે ટવકા પાડતો હતો તમને એમ હા પછી આ સોયલો હતો કે સોયલો અને હાલ દો કિલો જેવી મગફળી વધી હોત તમારે હે મગફળી એટલે શું મશ્કરી કરો એટલે મારા મોસમમાં ખૂટી રહે થોડી આ કીધું જીગુબાને કીધું પહેરી તો વધી હોય તો કીધું લેતો આવું રી હા એ મારો બેટો ઊંધો છે તમારે ઊંધો જ જવાબ આપવો પડશે એક કામ કરો આ ખેતર અમે ખોજી દો અને જેટલે જોતી હોય એટલે લઈ દો અમે છેડવાની છે ચમ એટલે ખેતરમાંથી ખોજી દો એટલે તમને ખબર નહીં આખા ગામની ખબર છે કે જીગુબાને ખેતર ભાજ પડ્યું છે પેલું તો છેડ્યું એટલે પણ ના લે તો ના પાડી ગયો પણ એવા ખેતરમાં જો તમે નહીં લેવા મેલો મને તો પડતા તમને નહીં ખબર પડતી
તમે જોતા જોતા ના આયા આ તો ખોટ પડ્યા છે જો એટલે ના આલવે તો ના પાડો પડો સોખો મોઢા ઉપર અને ઠાકા હા મફત જેવું છે. એ મારી કલા ભલા છે હો તમારે કેમ લાગે? હે તો તઈ મારી કોઈ આમ લોબી હાજરી આલતા નહીં પણ હું પહેલી ચેડું ફરું છું એવું ઓવે લગી દબાય ને તો પેલા કોઈ આધાર કાર્ડ એટલે આ બધું ખટકું નું કોણ છે ફટકુનું કામ છે. મારી જબર જો મગફળી તો જોજો આ છે કે તો જગ્યા બાકી છે તમારે તો નોખો આવડું અને થાય હમું હા એવું છે જો ના છે તમે કે? બાપની જ દોશી છો કમ્પ્લીટ છે કે હા, જો કા ડોકા તો ચવા પાછી ખિલખિલાટ થઈ જશે કે મેલો અરે, ના. હજી તો મેઠા ભાઈ નેહરે પાછી ના ના આ તો હજી તમે આજ પલાળશો કે ઓવે એટલે નેહરી જાય બધી નેહરી જાવ હા મગફળી સારી છે મેં હમાસા રોકલ્યા હતા હા એટલે હાજીભાઈ મને કહેતા હતા ઓવે કે મારું જીગુભાને બધું ભાજ પડ્યું છે શું વાત કરો તમે બધું વાવેતર ભાજ પડ્યું મગફળી ગતું એક દોણું જો નથી ના ગતું નહીં એમ કહેતા હતા કે હું જો તો હા એ જીગુભા રો થઈ જાય ને એમ કે કાઠું છે જો આખા પાછા કરીને કટલાય છે એટલે નેજ નેટ તારે અમે પાછું પાકતામ ભીડ પાકધામ ભીડી વાત હા? સાચી શું તમારી કહે છે? તો પછી જવું પડે તો મારે હાઈ ફાઈન અમાસા લેવા પડે હવે પણ આપી જઈને કરાઈશું હે યાદ થયા પડો તો ઉપાજી હોય હવે જો આ ખેતીમાં તો કેવું છે ખબર છે કુદરત ટેકો ના હાલે એમાં આપી શું કરે તો પટી ગયું તો તમે 7 ઓકા તો 13 ઓકા પેલી કહેવત છે ને હા કે હમે આવે તો ખેતી ના થાય ફજેતી હા ઈ વાત સાચી તમારી હા. બરાબર કાકા? લ્યો, લ્યો, હવે. આ જીગુભાને કાઠું છે જો મારું. કાઢો, જબરજસ્ત એટલે કાઢો. નેર દાડા કાઢતો હતો નેર, ફોજે શીસડી ખાય તો મને અમારે તો તો- રોટલો ના હોય મને તો ઝાર મળે હા. તારી દુઃખની વાતો કરે દુઃખની બધી આખો દાડી દુઃખની વાતો આ હોય. ટેકો કરીને ખરાઈએ છે એટલો ખરો આપણા જ બને એટલો ખરો હા, ઈ તો ઈ હે? જ હોય ને. આ તો હવે મારું કુદરત ધારે ને બીજું કોણ પોકે ને કે સાચી વાત હા? છે તો પછી નથી હારી ગયો હવે મારું બેટું બીજો કોઈ આરો છે નહીં મારે હવે એ ભગવાન હું કોઈ દાડો આવું પગલું ભરું ના પણ હવે મારા પાસે બીજો કોઈ આરો છે નહીં અને મને માફ કર દઉં કરી આવો બહાર. ના, ઉપર છોડ, છોડ, છોડ. અલા, ઉભો રહે તે આ તો ગોઠ મારી પડી છે ભારે કાઢ, હટ. ઉભો રહે. ઊંચો કર હજી થોડો ઊંચો કર બેહાર હોય, બેહાર. કેમ હોય આવું કરવું પડ્યું મને તું પાણી લાય, તું પાણી લાય. લાવું લાવું જીગુભા, એ જીગુભા, જીગુભા. બે હાથે બેઠા રહો. જીગુભા, આ શું હાજરી છે આ બધું તઈ? હે? લા, 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 લા. પાણી પા, પાણી પા. શું શું છે? હે? અલા શું શું આ મત પૂછું ના શું એમ કે બેઠા છો, બેઠા છો. કેમ ટૂંપો ખાતો હતો અલા શું વાત કરો છો તો આ તો અમે આવતા હતા ભાઈ ગયા ઓય લ્યા. અલા પણ હાલ તો હમણાં મુંબઈ ફરી જ લેવા આવ્યા તો કોઈ હા, પાસે હા, આ નહીં દેખાતું દોયડું? કોઈ કીધું નતું હોય ને કોઈ બોલ્યો નતો ના કોઈ કીધું જ નહીં ને મેં તો ક્યારે આયા તમે? ક્યારે આયા? હમણાં હું આવી ગયો અડધો કલાક જેવું જ છું મને હે? આયે. વાહ જીગુભા? બેઠા ભાઈ મરી જાવું હા, ચમ? અલ્યા એ ભલા આદમી આવું અલ્યા, કરે? મરાતું છે વળી? તો શું દુઃખ પડ્યું તમારે વળી? તારે અલ્યા, તમે રોવો મત ને કો તો કો ખબર પડે હે હવે આ ચમ આટલા અલ્યા પણ જીગુબા રોવે છે શું જે હોય કે કે અલ્યા, ઉભા રહો. અલ્યા પણ કલેજું કઠણ રાખો તારે આપણે આમ એ, એ શું કોણ શું છે હે એટલે મગફળીનું દુઃખ છે હે ઈરું તાર બેઠા ભાઈ એટલે એના હાડે મરી જવાનું હોય પણ બેઠા ભાઈ શું કરું કોઈ આરો નહીં બીજો હવે અલ્યા હા હા અલ્યા પણ એમ આદત આવી હટવાનું હોય તો મરાતું છે તારે ગમે એ વાવ ભરું હા તો બીજું આ વગર જમીન વાળા શું મરી જતા હશી
તમે નિમંત્રણ હોય પેટીએથી 25,000 રૂપિયા અઢી ટકે લાયા બરોબર અને વાવેતર કર્યું વાવેતર કર્યું અને હવે ખીસો ખાલી એને આપણે એમ ચોખ્ખી દામ નથી ને આ પાંચ પડ્યું હવે શું કરવું અરજી આ તો અરજી આ તો જુઓ હોય તું હવે રો મત અરજી આ તો અરજી ભાઈ આયા તમે બે જણા મગફળી ફોન કરી એ જોય હશે પાછો હાલ હલો એટલે અરજીભાઈ ઓય આવો ને જીગો પાછા ઠુંપો ખાવા હેડ્યા હતા જો મારે મરવું ભલો થાય તું હારું થઈ જાય હા, તરત આવો, હળો. પાણી પાદું લે તારે. ના થઈ પોણી પો જીગો અને જે વાયરમાં એક બેઠા છે પાછા આ તો એમ તો તાકડે કોઈ- પાડી ગયા હવે ઓય આપે અચાનક આયા અને ના આયા હોત તો રામ રમી ગયેલા હતા હા મેના કાકા ફોન કર્યો કે ના કર્યો 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 આવે ભાઈ અરજી આવે ફોન કરતા હજી હાય, હાય. લે જીગુ ભાઈ કોઈ બોલતા જ નહીં નો રો મળી છે એ ના જાણવા વાળાને બોલ કોક મને જાવા જો હવે તમે ઓમ કે છે હવે એટલે જે જે જાણા ભાઈ છે પાડ્યો હારો. વાળાથી. આ ઓમણી લ્યો રાવો વાયરે પેલી બાજુ આવો રે ને પાછો કટિંગ પેલા આવતો વાળા, વાળા. એટલે આપણે હેડી ગઈ વાત તો હજી કાઢો પડે એટલે અમે સંપાદે ઓમ થઈ જઈશ યાર મારે તારે ક્યાં હોય હજી ગુબા આ મગફળી ના ઉજી એના હાડા એટલું બધું અત્યારે શું કરવું એક હે? તો પેલા કરતા સંપર્ક લઈ જતો ખેતરવાળા છે, બરોબર ભાઈ? હા. ત્યાં ત્યાં ખેતર પાંચ પર એક ખેતર શેરડીને બેઠા છે યાર, એક. આ તો આ કોઈ ઉગે એમ નથી. પેલું પણ જોવા જ ત્યાં કહીએ કે કોઈ ઉગે એમ. ના ના નહીં મેં અમારા સાથે મને કીધું બીજું પાછા 1000 કી બાજી ના હતા, 25,000 કે 75,000 લઈને બીજું વાવેતર કર્યું હતું. પણ કોઈ મેળ આવ્યો નથી. તો કોઈ મોણો યાટી જ જાય કે બીજું શું કરે એટલે પણ યાદ હાટે દાડા ના વળી પણ હવે મને તો આજુબાજુ માગવા વાળા વધારે શું તારી થાય આ ટૂંકો ખાઈને મરી જાવ તો આ બધું ચીડી જાત ના જોત પણ જવાબ આલવા તો મટી જોત કે એમ એટલે જવાબ તો પણ એ તો ભરાઈ જોત વળી તારી પણ વળી વિચાર્યું ના ને એવું આજ ખરાબ સમય છે આજ સારો સમય તો આવશે પછી. કોઈ બધા તો સમજતા નહીં તમે. હા. અને જીગુ ભાને કાઢજો આપી લે ભાઈ નહીં તો પછી હે કરો ટેકોન કરાવો વાવેતર હા ભાઈ સારી શું યારો છો જીગુ ભા શું કેવું અરજીભાઈ ખાસી વાત છે. તમે યાર કાલ હેડો અમે બધાય થઈને બિયારણ ને ખાતર ને બધું લઈને તમે તાર વાવ પર વળી તમને એક મારું હા પેરી આયેલું ને પેરી આયેલું. બસ. બીજું હોતું નથી. હાલ્યો તો બીજું શું જોવે છે? બિયારણ અમે લાવશે રા. કટક કશી નાખો લઈ આવે. હા ખાતર ને બધું લાવો રોમે ખાતર લઈ આવી બેઠો કાકો. તારે વાવેતર થઈ જાય દવા હા. એ તો વધે કઈ છે. યાદ. ભાઈ હવે શું જોવા? હવે શાંતિ તો હવે વાત કરો તો અરજીભાઈ વાત ના કરો પણ શું વાત કરું કોઈ મને કોઈ ઉડતું જ નતું હા. બેઠા ભાઈ એ તો હુજવાડવું પડે બધું લઈને ના ફરો રે મોય ઈ થોડી તો દોયડું- કોકને વાત કરવી પડે હે આપણે બેટાભાઈ, ઈ દોયડું લેવું છે હુજું તારે હે પણ ભાઈ અગ્રવાળા પાસે કે ભાઈ હું શું કરું મારી કોઈ ભૂલ નથી પેણી વાળા કે મારી કોઈ ભૂલ નથી મારા કુના શું કહેવું? એટલે ભાઈ આ તો જો વાતાવરણના હિસાબે નહીં ઉજી હા. કે કોઈ બિયારણ ખરાબ આયા કે દવા એવી આવી ફૂંડી પડી હવે કેને કેવું આ હે અને ખેડૂતનું દુઃખ તો ભાઈ કોઈ વાપરે એમ જ નહીં ના કોઈ વાપરે એમ નહીં ખેડૂતનું દુઃખ દોષિત બોલી નથી ઘેર એટલે ખર્ચેગા ડોશી કોઈ ના બોલે તમારે એકદમ મસ્કરી કરવાની ટેવ જ તાજી પાસે આવા ટાઈમે મસ્કરી ના કરાવરાય. તારે આગા પાસે કોઈ કોઈ એટલે આપી બધાય ખેડૂત છે ના હે? ખેડૂત ખરા હે જીગુબા સાચી વાત છે ભાઈ આ જો આપણે આ નહીં ઉજ્યું આવું નુકસાન આવે આપી કોઈ ભાવ બીજો વધારવાના કોઈ નહીં અને ઓલા કંપનીઓ વાળાને ને દવાઈઓ વાળાને છે જ આવું થાય એટલે કઈ 2 રૂપિયા ઊંચો ભાવ સાચી વાત. કટામ કઈ 100 રૂપિયા ઊંચો ભાવ એટલે શું ખેડૂતને મરવાનું હે બધી રીતે ખેડૂતને બળતરા તારી. ના છૂટકે પછી ખેડૂત શું કરે અરે ચારે આ બાજુ જેટલી આપ ઘાત જ કરે કે હે વાત હાચી છે તમારી કોઈ ખેડૂતની લાગણી કોઈ સમજતા નથી કોઈ ખેડૂતનું દુઃખ સમજતા નથી ભાઈ ખેડૂતને જોઈ દાવું પછી ખેડૂતની ભાઈ કોઈ વાપરવા માંગતું જ નહીં આ હમણાં અનાજ ને આ દૂધ ને બધું બંધ કરો ખબર પડે પૈસા આડે પેટ ભરાય એમ પણ આ તો ઈ ભાઈ તારે આ તો ખેડૂત કાળી મજૂરી કરે છે તારે આટલું અનાજ પકવે છે ને ઈ કંપની વાળાની સાહેબાને કોમ નથી મજૂરી કરવાના ઈ તો એસી બેઠા બેઠા આટે ના હાર્યું પાકે તારી મજૂરી કરવી પડે શું કેવું બેઠા ભાઈ વાત હાચી છે તમારી નીચે 35,000 રૂપિયા બિલ બન્યું હોય ને ખેડૂત 30,000 લઈને જવો ને કે 5,000 બાકી રાખજો કે ના ઈ નહીં મેળ પડે. ઈ નહીં મેળ પડે ત્યાં શું કાઢીને પાછું આપવું પડે. તારે અને જો પગાર વાળાને તો એક દાડો લેટ પગાર આવે તો રોડ ઉપર ઝંડા લઈને નહીં જાય અમાર પગાર લેટ આવ્યો એટલે ખેડૂત શું મરે કેમ કે કોઈ વભળે એમ જ નહીં સાચી વાત છે તો પછી શું કરવાનું કહો
અને અમે ભાઈઓ બધા છો, તમે ચિંતા મત કરો, વાવેતર થઈ જાય. આપણે તો ભાઈઓને સમજવું પડે, એટલે તમારું વાવેતર થઈ જાય. ચાલો આવર આવે હમણે. અને આવું યાડવા ના હોય લ્યા, ખેડૂતનો દીકરો યાડ જ તઈ થઈ રહ્યું, ધરતી હેડે જ ના, અહીંયા થોડી હેડે. હું ભૂલી ગયો હતો કે મારા ભાઈઓ બેઠા છે. તો પછી ખડા ખડા છે આ કઈ. હા એટલે હળો કશો વાંધો નહીં. ચાલો તાર આવરા ઘેર. હા અને આવું કાજે મત પાછું હવે કોઈ દાડો